આવી રીતના ગાંડી વેલ આપણે જોઈએ કે આજ વર્ષોથી સમસ્યા છે. ગાંડી વેલનું સામ્રાજ્ય થયું છે, પાણીમાં દુર્ગંધ આવી રહી છે. અત્યારે આજે પણ તમે જો એ તળાવમાં જશો તો ત્યાં વેલ એક પણ આપણને વેલ જોવા મળતી નથી. બેદરકારી મહાનગરપાલિકાની પણ છે, મહાનગરપાલિકાના શાસકોની છે અને કોન્ટ્રાક્ટરની પણ છે. આક્ષેપ કર્યો છે એને અધૂરી વિગત સાથે કર્યો છે. નરસિંહ મહેતા તળાવ જે સરોવર છે એનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું ત્યારે જ અમે કીધું હતું કે હજી મોટા ભાગની કામગીરી અધૂરી છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદર આપણે જોઈએ કે પાર્કિંગ થી માંડી બાર ને અંદર કોફી શોપ થી માંડી જે ગેમ ઝોન બનાવવાનું હતું એ પણ કોઈ કામગીરી નથી થઈ. ત્યારબાદ મેયર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે જ્યાં સુધી નવું મેન્ટેનન્સ નું ટેન્ડર નહીં પડે ત્યાં સુધી 20 રૂપિયા ટિકિટ નહીં લઈ. છતાં પણ અત્યારે લોકો પાસેથી 20 રૂપિયા જેવી માતબર રકમ ઉઘરાવવામાં આવી રહી છે અને અંદર આપણે જોઈએ તો કોઈ પણ સુવિધાના નામે મીંડું છે. આપણે જોઈએ કે તળાવમાંથી દુર્ગંધ દર વર્ષે ફેલાય છે કારણ કે ગટરનું પાણી તેમાં ભળે છે, એની અંદરથી માછલાઓના મૃત્યુ થાય છે અને આજુબાજુમાં અત્યંત દુર્ગંધ ફેલાય છે. તો તળાવમાં ફરવા આવતા પ્રવાસીઓની શું હાલત થાય? આમાં ઉલટાની પ્રવાસીઓની સંખ્યા ઘટે છે. આવા જે ગટરનું પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 10 કરોડ રૂપિયાના ખર્ચ કર્યો છે અને મેન્ટેનન્સમાં પણ કરોડો રૂપિયા નાખવામાં આવે છે. તો શા માટે એમાં આપણે જોઈએ કે યોગ્ય રીતે મેન્ટેનન્સ નથી, શા માટે એને બિલો પણ ચૂકવવામાં આવે છે? આવી રીતના ગાંડી વેલ આપણે જોઈએ કે આજ વર્ષોથી સમસ્યા છે. અત્યારે જે એજન્સી ટિકિટ ઉઘરાવે છે, મેન્ટેનન્સ કરે છે, એમની જવાબદારી છે કે ગાંડી વેલ થોડીકે પણ ના થાય. પણ છતાં પણ આપણે જોઈએ કે કોઈ પણ જાતની આમાં ગંભીરતા દાખવવામાં નથી. બેદરકારી મહાનગરપાલિકાની પણ છે, મહાનગરપાલિકાના શાસકોની છે અને કોન્ટ્રાક્ટરની પણ છે. કારણ કે લોકો પાસેથી કેમ ખીચા ખખેરીને 20 રૂપિયા ટિકિટ લેવી એકમાત્ર ધ્યેય છે. ખરેખર ત્યાં બ્યુટિફિકેશન કાયમી જળવાઈ રહે, દુર્ગંધ ન ફેલે, ગાંડી વેલ ન ફેલે એવી કાર્યવાહી કરવી જોઈએ. સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે નરસિંહ મહેતા સરોવરનું જે ઉદ્ઘાટન થયું ત્યાર પછી લોકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને આપ જે વાત કરી રહ્યા છો એ કદાચ મને લાગે છે જેણે આક્ષેપ કર્યો છે એણે અધૂરી વિગત સાથે કર્યો છે. આપણે તળાવમાં એક ઇનલેટ છે અને એક આઉટલેટ છે. ઇનલેટની અંદર જે પાણી જે આપણે આવે છે કાળવામાંથી, જે વોકળામાંથી, ત્યાં ઓલરેડી આપણો એસટીપી પ્લાન્ટ કાર્યરત છે. તે સિવાય ત્યાં આપણે એનું જે વોકળાનું જે પાણી છે એને આપણે અલગ ગટર બનાવીને એના એસટીપી સુધી પહોંચાડવાનું પણ આયોજન કરેલું છે અને એ અત્યારે ચાલી રહ્યું છે. એટલે અત્યારે ઇનલેટમાંથી કોઈ પણ પ્રકારનું આવું ગંદુ પાણી આવતું નથી. અને તમે જોશો કે તળાવનો જે વિસ્તાર છે આખો, એમાં અગાઉ જ્યારે તળાવ બનતું હતું અથવા એના પહેલા વેલ બહુ મોટા પાયે વેલ જોવા મળતી હતી. અત્યારે આજે પણ તમે જો એ તળાવમાં જશો તો ત્યાં વેલ એક પણ આપણને વેલ જોવા મળતી નથી. હવે જે વાત છે એ આઉટલેટ જે આપણું છે ત્યાં જે વેલ છે એ જૂનું જે આપણું પાણી હતું, સંગ્રહ કરાયેલો હતો, એ બધી વેલ અત્યારે ત્યાં લાગેલી છે અને એની પણ સાફ સફાઈની કામગીરી આપણે આગામી સમયમાં કરીશું. પણ હજુ પણ હું આપને કહું છું કે જો આખું તળાવ જો તમે નિરીક્ષણ કરશો તો જે વેલ જે અને નેચરલ છે, વેલ જે આવી એ પણ કોઈ પણ તળાવમાં જનરલી એની અંદરની જે આપણી જીવસૃષ્ટિ હોય અથવા તો જે પણ એના બધા હોય તો એના કારણે પાણી જ્યાં પણ હોય ત્યાં આ પ્રકારની વેલ થતી હોય છે. જેનું ઓલરેડી આપણે તળાવના નિર્માણ વખતે બધી જ વેલ આપણે વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરેલી છે અને અત્યારે પણ આજની તારીખે પણ મુખ્ય તળાવની અંદર કોઈ પણ જગ્યાએ વેલ જોવા મળતી નથી અને ભવિષ્યમાં પણ જો કદાચ ત્યાં વેલ આવશે તો એની પણ આપણે જે O&M જે આપણે કરીશું એની પણ આપણે સાફ સફાઈ કરવાના છીએ. એટલે અત્યારે જે જોવા મળે છે ફક્ત આઉટલેટમાં બહારના ભાગમાં, તળાવની બહારના ભાગમાં, એ પણ તળાવની અંદર નથી, તળાવની બહારનો ભાગ છે. ત્યાં જે જૂની જે છે એ છે અને એની પણ આપણે આગામી સમયમાં સાફ સફાઈ કરાવીશું. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 77 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું હમણાં જ 1 મહિના પહેલા મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે લોકાર્પણ થયું. પરંતુ કંઈક ને કંઈક ત્રુટિ રહેવાને કારણે અત્યારે એમાં ગાંડી વેલનું સામ્રાજ્ય થયું છે, પાણીમાં દુર્ગંધ આવી રહી છે. સાથે સાથે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જ્યાંથી પાણી શુદ્ધ થઈને તળાવમાં આવવાનું હતું એમાં કોઈ ને કોઈ ખામી છે. અને હું તો બહુ સ્પષ્ટ કહું છું કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર યોજના ભૂતકાળના સત્તાધીશોએ મંજૂર કરેલી આ યોજનામાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે અને જેને કારણે એના જે સારા ફળ પ્રજાને મળવા જોઈએ નથી મળ્યા. એના માટે શહેરી વિકાસ વિભાગે જાગવું પડશે અને આ પૈસા કેવી રીતે વપરાણા, ક્યાંથી વપરાણા, ક્યાં ભ્રષ્ટાચાર થયો એની 100% તપાસ કરવી પડશે. નહીતર પ્રજાના નાણાં વેડફાઈ જાય અને પ્રજાને સુવિધા ન મળે એ વ્યાજબી નથી.